दोस्तों आज थई छे 6 जून અને શુક્રવારને આપણે અત્યારના સવાર પછીના મિત્રો હાલના બપોર અને સાંજના તાજા હવામાન સમાચાર જાણીશું। તો મિત્રો જાણીશું કે આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ સાથે જ બીજી તરફ અત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી રહી છે, જેની અંદર મિત્રો અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનને લઈને ફરી એક નવી આગાહી આપી દીધી છે। તો પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો આગાહી આપવામાં આવી છે ને તેમણે મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર કે જ્યાં અરબ સાગરની અંદર નવી વરસાદી સિસ્ટમ બનવાને લઈ કરી વાત। ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે, સાથે જ મિત્રો ખાસ આજે પણ ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે આજે પણ અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથેનો ખાબકી શકે છે ધોધમાર વરસાદ। આ તમામ અપડેટ આપણે મિત્રો એક પછી એક મેળવીએ। પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં તો અત્યારે મિત્રો ભારતનું અમે તમને ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો માત્ર બંગાળની ખાડી ને ઓડિશાના કાંઠાના ભાગોમાં અત્યારે ગાજવીજ સાથેના વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। બાકીના ભારતના અન્ય રાજ્યોની અંદર મિત્રો પાછલા દિવસો કરતાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને જે ચોમાસું જે વિસ્તારોમાં પહોંચ્યું છે એ વિસ્તારોની અંદર પણ અત્યારે નબળું પડેલું જોવા મળી રહ્યું છે। ગુજરાતનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો, અત્યારે ખાસ કરીને મોટાભાગના વિસ્તારોની અંદર ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ અપર મિડ લેવલના વાતાવરણની અસ્થિરતાના કારણે જાણીશું કે આજે ગુજરાતના અમુક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક કાંઠાથી અંદરના ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે। ગઈકાલની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રના જામનગરના જામકંડોરણા લાગુના વિસ્તારો, કાલાવાડ આજુબાજુના પંથકોની અંદર ધોધમાર વાવણી લાયક સુધીનો વરસાદ જામનગર રાજકોટના અમુક પંથકોમાં જોવા મળ્યો છે, જ્યારે ગઈકાલ બાકીના અન્ય વિસ્તારોમાં ધારણા અનુસાર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા ન મળી। પહેલા તો મિત્રો અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી 6 જૂનના દિવસે ભારતના કયા રાજ્યની અંદર ક્યાં ચોમાસું પહોંચ્યું છે જેને લઈને અત્યારે જે નકશો બતાવવામાં આવ્યો છે તે જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો 26 તારીખથી મુંબઈના મહારાષ્ટ્ર સુધીના ભાગો સુધી આવેલું પહોંચેલું ચોમાસું અત્યારે અટકી પડ્યું છે ને 5 જૂન સુધીની અંદર આ ચોમાસું મિત્રો આગળ વધ્યું નથી, એટલે કે છેલ્લા કહી શકાય 10 થી 12 દિવસથી મિત્રો ચોમાસું મોન્સૂન બ્રેકના સમયગાળાની અંદર જતું રહ્યું છે ને તો બીજી તરફ પૂર્વી ભારતના ભાગોમાં પણ અત્યારે જે બંગાળાની ખાડીવાળી ચોમાસાની પાંખ છે એ પણ નબળી પડી ચૂકી છે। હવે પછી મિત્રો બંગાળની ખાડી કે પછી અરબી સમુદ્રની અંદર કોઈ વરસાદી સિસ્ટમ ઊભી થશે તો જ આ ચોમાસું ફરી ભારતના અન્ય રાજ્યો તરફ આગળ વધે તેવી સંભાવના છે। ત્યારે જાણીશું કે આગામી દિવસોમાં ક્યારે બંગાળની ખાડી કે પછી અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની શકે। હાલની સક્રિય સિસ્ટમો અંગે માહિતી આપીએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના લાગુ વિસ્તારો ઉપર એક નબળા પ્રકારનું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની શકે તે જોવા મળી રહી છે, અને જેના કારણે મહારાષ્ટ્રના ભાગોની અંદર ધોધમાર વરસાદની સંભાવના છે। અને મહારાષ્ટ્ર ઉપર બનેલી આ નબળા પ્રકારની વરસાદી સિસ્ટમના કારણે આપણા દક્ષિણી ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર આજે જોવા મળી શકે છે વરસાદ। હવામાન વિભાગની આગાહી જોઈએ, ગુજરાત હવામાન વિભાગે આજે તમે જોઈ શકો છો 6 તારીખના દિવસે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા જિલ્લાઓના ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના ધોધમાર વરસાદની આગાહી કરી છે, જેમાં તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રની અંદર મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથ, આ સાથે જ અમરેલી લાગુના વિસ્તારોથી ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ મિત્રો આ વરસાદ સાર્વત્રિક ન હોય પરંતુ ખૂબ જ સીમિત વિસ્તારમાં પડે। સુરેન્દ્રનગરથી લઈને આ સાથે જ દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, ભરૂચના જિલ્લાના એ છૂટાછવાયા ભાગોની અંદર આજે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના રહેશે। તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ ખાસ પૂર્વ લાગુના અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, ગાંધીનગરથી લઈ અમદાવાદ સુધીના ભાગોની અંદર હવામાન વિભાગે છૂટાછવાયા ભાગોમાં આજે મિત્રો હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે।
છેલ્લા 2-3 દિવસથી ગુજરાત રાજ્યમાં પડી રહેલા વરસાદ કરતાં વરસાદની તીવ્રતામાં હવે ઘટાડો નોંધાઈ શકે છે, જેવું હવામાન વિભાગનું કહેવું છે. તો આ સાથે જ 7 તારીખે પણ તમે જોઈ શકો વરસાદના વિસ્તારો ઘટે. માત્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તે જ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બાકી તમે જોઈ શકો છો 8 તારીખથી તો માત્ર દક્ષિણ ગુજરાતના 4-5 અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી શહેરના વિસ્તારોની અંદર જ છૂટી છવાઈ થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળે. બાકી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રથી મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વાતાવરણ એ વિસ્તારોમાં ચોખ્ખું થઈ શકે છે અને તડકો અને ગરમીનું ભારે પ્રમાણ એ વિસ્તારોમાં જોવા મળી શકે. આ સાથે જ તમે જોઈ શકો આ રીતે 9, 10 અને 11 તારીખ સુધીની મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં હવે પછી ગુજરાત રાજ્યના માત્ર દક્ષિણ ગુજરાતના 1-2 વલસાડ, ડાંગ, નવસારી અને ભાવનગર, અમરેલીના વિસ્તારો છે કે તે ભાગોમાં બપોર પછી હળવા વરસાદની થંડરસ્ટોર્મની એક્ટિવિટી થાય. બાકી ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા આગામી દિવસોમાં પછી ઘટી શકે. અને હવે પછી મોડલના આધારે પણ જાણી લઈએ તો આજે ખાસ કરીને બપોર પછી સાંજ અને રાત્રિ સુધીની અંદર રાજ્યના કયા જિલ્લાના વિસ્તારોની અંદર આ ફેરફાર આવી શકે છે. આ સાથે 10 જૂન સુધીની આગાહી ઉપર પણ નજર કરીએ તો તમે જોઈ શકો ખાસ મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર, અમરેલીના જે પટ્ટીથી અંદરના ભાગો છે તે ભાગોમાં ગાજ વીજવાળા વાદળો બનવાની સંભાવના રહી શકે. તો દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ અને વલસાડ લાગુના પંથકોની અંદર હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ તો સાંજના સમયગાળા દરમિયાન તાપી, વ્યારા, નર્મદાથી અંદરના કપરાડા લાગુના જે વલસાડના ભાગો છે તે ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનો ધોધમાર વરસાદ ખાબકી શકે છે. આજે મિત્રો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને બોટાદ, રાજકોટ, જામનગર, અમરેલીથી લઈ સુરેન્દ્રનગર વચ્ચેના પટ્ટાની અંદર સાંજ દરમિયાન વાતાવરણીય અસ્થિરતા ઊભી થઈ તેવી જોવા મળી રહી છે. ને જો યોગ્ય ભેજનું પ્રમાણ મળશે તો તે ભાગોમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથે આજે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોની અંદર આટલા વિસ્તારોમાં ખાબકી શકે છે ધોધમાર આજે પણ વરસાદ. જોકે અમુક વિસ્તારોમાં સારો વાવણી લાયક વરસાદ આજે પણ જોવા મળી શકે. વધુમાં તમે જોઈ શકો છો મિત્રો ભરૂચ, નર્મદાના પણ અમુક છૂટાછવાયા ભાગોમાં જો અયોગ્ય ભેજ મળે તો ઉત્તર ગુજરાતના, રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં પણ આજે થોડી વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ને ખાસ સાંજના સમયગાળા દરમિયાન ફરી રાજકોટ, કાલાવાડ, શાપર, વેરાવળ, ગોંડલ, જસદણ, ચોટીલાથી લઈ અને તમે જોઈ શકો છો જેતપુર સુધીના ભાગોની અંદર વાતાવરણીય પલટો થંડરસ્ટોર્મની એક્ટિવિટી થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. આમ મિત્રો ગુજરાત રાજ્યમાં આજે મધ્ય સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અમુક ડાંગ, વલસાડ લાગુથી લઈ નવસારી અને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક છૂટાછવાયા ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી. તમે નજર કરો તો વરસાદની તીવ્રતા 8 તારીખે ઘટી રહી છે. વધુમાં 9 તારીખે પણ જોઈ શકો છો. આ રીતે મિત્રો હવે પછી આવનારા 9 થી 11 તારીખ સુધીની અંદર રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટે, પરંતુ તમે જોઈ શકો 11 તારીખ આજુબાજુ બંગાળની ખાડીના ઓડિશાના કાંઠાના ભાગોમાં એક લો પ્રેશર 11 તારીખે આકાર પામી રહ્યું છે. આવી રહ્યું છે કે આ સિસ્ટમ ફરી પૂર્વની દિશા તરફ ફંટાઈ શકે છે. ને જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો આપણા ગુજરાતની નજીક આવવાની હતી, પરંતુ અત્યારે મોડલની અંદર ફેરફાર આવ્યો છે અને 15 તારીખ પછી આ સિસ્ટમ ફરી પાછી બાંગ્લાદેશ એટલે કે પૂર્વી ભારતના ભાગો તરફ ધકેલાઈ જાય તો ફરી જોઈ શકો છો 18 તારીખ આજુબાજુ આ સિસ્ટમ ફરી આવી રહી છે થોડી નજીક. આમ ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો 18મી જૂન પછી વાતાવરણીય પલટો, વરસાદ, વાવણી અને ચોમાસાના જેવો થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. આપણે મિત્રો અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14 તારીખ પછી દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તેમણે પણ 10 જૂન પછી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરી છે અને 8 થી 10 જૂન વચ્ચે પશ્ચિમી ભારતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે 14 થી 16 તારીખ વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. તો 21, 22 અને 23 જૂન દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. વધુમાં મિત્રો હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જોકે પહેલાં વહેલું બેસવાની આગાહી કરી હતી, પરંતુ હવે આગાહીમાં બદલાવ થઈ ચૂક્યો છે અને ચોમાસું વહેલું નહીં પરંતુ સમયસર આવવાની આગાહી કરવામાં આવી છે. મિત્રો ખાસ
15 જૂન પહેલાં હળવો રાજ્યમાં છૂટો છવાયો વરસાદ અને 22 જૂન પછી ભારે વરસાદ તો 30 જૂન આજુબાજુ ભારે ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો પરેશ ગોસ્વામીની પણ આગાહી ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીએ મિત્રો ખાસ 15 જૂનની આસપાસ અરબી સમુદ્રની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈ આગાહી કરી છે અને ત્યાર પછી નૈઋત્યનું ચોમાસું આગળ વધી શકે છે, પરંતુ અરબ સાગરમાં 15 તારીખ આજુબાજુ બનનારી વરસાદી સિસ્ટમ ગુજરાતના માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આપશે તેવું તેમણે જણાવ્યું છે. એટલે 15 તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર તમામ ભાગોમાં ચોમાસાનું આગમન ન થાય, પરંતુ 22 થી 28 જૂન દરમિયાન ગુજરાત રાજ્યની અંદર તેમણે સાર્વત્રિક સારા વરસાદની આગાહી કરી છે. આ મિત્રો જૂન મહિનાના અંતિમ દિવસોમાં સારા વરસાદના સંકેતો આપ્યા છે, ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જુલાઈ મહિનાની અંદર 3 થી 7 તારીખની વચ્ચે વરસાદ પડે તે પ્રમાણેની આગાહી તેમના